અચ્છા મારી મમ્મી ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. અત્યારે વરસાદ ચાલુ છે અને વરસાદમાં નાહીએ છીએ અમે બધા. ખરીદી કરવા બધા આયા છે. અમે બે તો ખાલી ઉભા રહેવા આયા ને જોવા આયા ને વસ્તુ પકડવા માટે આયા છે. તો મિત્રો હાલ અમે આયા છીએ 110 રેસ્ટોરન્ટ ની અંદર. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? આજે હું બહુ ખુશ છું કારણ કે ઘણા વર્ષો પછી ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું છે. અને બીજી ખુશીની વાત એ છે કે આજે ઘણા સમય પછી ગાડી લીધા બાદ હજી સુધી હું મારા ઘરે ગયો નથી ગાડી લઈને રાધનપુર. તો આજે હું જવાનો છું ગાડી લઈને ઘરે. તમે જોઈ લો ગાડી. તો હવે થોડીક જ વારમાં નીકળશું આપણે ઘરે જવા માટે. હમણાં તો ઘણા દિવસો થઈ ગયા છે વ્લોગ બનાવ્યો નથી, તો વ્લોગને પૂરેપૂરો જોજો. યુટ્યુબ ફેમિલી, એક વસ્તુ જણાવવાની હતી કે હવે અમે ડેલી બેસિસ ઉપર ડેલી વ્લોગ બનાવવાના છીએ. તો કમેન્ટ કરીને જણાવજો કે અમે ડેલી વ્લોગ બનાવીએ કે ના બનાવીએ. આમ તો ઘણો સમય થઈ ગયો છે કોઈ વ્લોગ અપલોડ કર્યો નથી. આજથી અમે એવું નક્કી કર્યું છે કે ડેલી બેસિસ ઉપર ડેલી વ્લોગ અપલોડ કરશું. તો કમેન્ટ કરીને જણાવજો. તો આ છે આપણી ગાડી. પહેલાં તો ઘરે જતો હતો એટલે બાઇક લઈને જતો હતો, પણ હવે જ્યારથી ગાડી આવી છે ત્યારથી બાઇકનો યુઝ એકદમ ઓછો થઈ ગયો છે. હવે જ્યાં પણ જઈએ છીએ ગાડી લઈને જ જઈએ છીએ. તો ગાડી એકદમ સાફ કરી રેડી કરી દીધી છે મેં. હવે સામાન મૂકી દઈએ. સામાન મૂકીને આપણે નીકળશું ઘરે જવા માટે. હાલ સમી ઉતર્યા છીએ ચા પીવા માટે. અમારા વેવાઈ આવ્યા છે. શું કહો? મજા? ના મળે બાકી મજા. આ પીધા પછી હવે જઈશું આપણે રાધનપુરમાં. તો ફેમિલી, ધીમે ધીમે કરતાં કરતાં અમે રાધનપુર પહોંચી ગયા. તો જો રાધનપુર આવી ગયું છે ગામ. તો યુટ્યુબ ફેમિલી, કોણ કોણ રાધનપુરથી મારો વ્લોગ જોવે છે અને કોણ કોણ રાધનપુરથી છે કમેન્ટ કરજો. અને અમે પહોંચી ગયા છીએ રાધનપુર. અહીંયાથી જશું સિનાડ. અમારા ભાઈ રહે છે ત્યાં. ટ્રાવેલિંગ કરવામાં બહુ મજા આવી, કેમ કે એકદમ વાતાવરણ મસ્ત હતું, ઠંડુ ઠંડુ અંધારા જેવું હતું. મજા આવી ગઈ. તડકો બડકો હતો નહીં. તો કોણ કોણ મારો વ્લોગ રાધનપુરથી જોવે છે એ કમેન્ટ કરજો, ને રાધનપુરના જે હોય એ બી કમેન્ટ કરજો. અમે પહોંચી ગયા છે સિનાટ ગામની અંદર. મારો ભાઈ રહે છે અહીંયા. તો થોડીક વારમાં પહોંચી જશું ઘરે. તમે પહોંચી ગયા છીએ ઘરે. તો ચલો તમને મળાવું મારા ફેમિલી જોડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે અમારા ભાભી. મજામાં પા? આ છે મારી મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? શું અમારા ભત્રીજાને સુઈ ગયા છે ત્યાં. તો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. અમારા ભાભી લાયા છે ચા નાસ્તો. ચા, ગાંઠિયા, ટોસ્ટ, ગરમા ગરમ ચા નાસ્તો.
ચા નાસ્તો કરી લીધો છે ને હવે અત્યારે હું બહાર આવ્યો છું. જો આ છે મારી ગાડી અને આ છે મારા ભાઈની ગાડી અને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. જો વરસાદ ચાલુ છે અત્યારે. વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અને વરસાદમાં તો નાહવાનું છે. આજે તો નાહીશું. વરસાદ હાલ બંધ થઈ ગયો છે એટલે હું અંદર આવી ગયો છું ઘરે અને તમે જોઈ શકો છો ભીંડાની સબ્જી બને છે ને મારા ભાઈ ગયા છે નોકરીએ. વરસાદે બંધ થઈ ગયો છે. ઉઠી ગયો જી હંસ બાબુ. કેવું છે મજામાં? નહીં મજા? શું થયું? મોબાઈલ લેવો છે? જીયાંશ જીઓ 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 ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયો. જીઓ મેચ જીતી ગયો. ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયો. રમો 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 રમો. ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું. રોહિત મામા, વિરાટ કોહલી મામા કપ લાયા. હે ઇન્ડિયા મેચ જીતી. જીઓ ચાચુ સામે જો. જીયાંશ વર્લ્ડ કપ આવી ગયો. જીયાંશ જો કેમેરા સામે જો. જીઓ આ બાજુ જો. કોણ આવ્યું ઘરે? ચાચુ આયા. ચાચુ આયા. શું કરે છે? હા ક્યું 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 આમ જો. ક્યું કેવું છે? કેવું છે? ક્યું મજામાં? ચમ હજુ સુધી આવી નથી તો મળો અમારી ભાણીને. હાય કહી દે. હાય. હવે જમવાનું તૈયાર છે. ભીંડાની સબ્જી બનાવી છે, છાશ, ખમણ, દાળ ભાત. ખાવાનું છે ખમણ. યાંશ કિયો શું કરો છો? એમ જીઓ. હવે જમીને બધા બેઠા છીએ. મસ્ત ખાવાની બહુ મજા આવી ગઈ. હવે એસીમાં બેઠા છીએ. આ છે અમારા જીજાજી. હાય તો કરો. તો મિત્રો આ છે અમારી લાડકવાઈ ભાણી ક્રિયોના. હાય કહી દો કિયો. હાય કહી દો. હાય કે હાય હાય. હવે તમને બતાવશો અમારા ભત્રીજાને. જીઓ હા. આ છે મારો ભત્રીજો જીયાંશ. થોડોક જાડો છે નહીં? જીઓ જીઓ ને કિયો જો. એક બાજુ છે જીઓ, એક બાજુ છે કિયો ને વચ્ચે છે મામા. હે જીઓ કિયો. તો મિત્રો જુઓ તમે, આ છે મારા જીજાજીની ગાડી. આ રહી છે મારી અને પાછળ તમે જોવો છો એ મારા ભાઈની છે હુન્ડાઈની i10 અને બંને તો તમને ખબર જ છે ટિયાગો. પહેલી વાર ત્રણેય ગાડી એક સાથે. શું કરો છો? દાદા ભૂખ લાયા ક્યું તારા માટે? લખતા આવડે ક્યું તને? શું આવડે બોલ છે? જમી લીધા પછી અમારી મમ્મી વાસણ ધોવે છે. ખાઓ નહીં ખાતો તો શું લખે તું?
હા હજી એક વાર લખો, એકવાર, બે, હજી એક વાર લખો કયું, ત્રણ. હવે ક લખો, ક. આમ દેખાય એવું મને નહીં દેખાતું કયું. હા હજી લખો, લખો લખો, જેવું આવડે એવું લખો કયું. હા હજી એક વાર લખો. બીજું શું આવડે છે તને? બગડો લખો, એકડો, બગડો, તગડો. બગડો લખો કયું. સરસ. હવે તગડો લખો. હવે અમારી ભાણી ક્રિયોના તમને બાળ ગીત સંભળાવશે. બોલો કયું. દડું દડું સસલું આંધળે ખેતમ દોડ ડુંગર ઉપર ચડતું જાય ગાજર કાંઈ પાણી પીવે યાદ પડે ચોરી જાય. સરસ. ક્રિયોના બીજું બાળ ગીત સંભળાવશે તમને. કરો, ચાલુ કરો. વાર્તા રે વાર્તા બાબુ ઢોર ચારતા ચપટી બોલાવતા છોકરાને સમજાવતા એક ચકડું રીછાણું ખોટી ભાષા સંતાણ્યું ખોટી પડી આડી છોકરાએ બૂમ પાડી અડળ મારી. તાળી પાડો. સરસ. વેરી ગુડ. A few moments later. અત્યારે વરસાદ ચાલુ છે અને વરસાદમાં નાહીએ છીએ અમે બધા. કિયો. અત્યારે મસ્ત વરસાદ ચાલી રહ્યો છે, જુઓ તો બધા નાહી રહ્યા છે. કિયો. હાય કહી દો કિયો. હાય. મજા. કેવું લાગે છે વરસાદમાં? આમ સામેથી કે કેવું લાગે છે વરસાદમાં? કે મજા આવે છે? કે મજા આવે છે? કે મજા આવે છે? પણ આવ્યું કયું? મામા આયા. આ બાજા કયું? જીઓ. જીઓ. મિત્રો અમને વરસાદમાં નાહવાની બહુ ઈચ્છા હતી અને ઘરે હતા ત્યાં સુધી વરસાદ આવતો નહોતો અને આજે મારા ભાઈના ઘરે આવ્યા અને જોરદાર વરસાદ આવ્યો અને નાહવાની બહુ મજા આવી. ઘણા સમયથી વરસાદ આવતો હતો અને અમારી ઈચ્છા હતી વરસાદમાં નાહીએ, તો આજે ઈચ્છા પૂરી થઈ ગઈ. શું કેવું મજા આવી ને? આજે આખા પરિવાર સાથે નાહ્યા, બહુ મજા આવી. કેવું તાર કંઈ કેવું કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. આનું માનજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એકવાર વરસાદ જતો રહ્યો હતો ને વળી પાછો વરસાદ આવ્યો છે. કેવું આવ્યો ને વરસાદ પાછો?
વરસાદમાં જો દાંતણ કરે છે. હવે દિવસ શું કે તમારા મનાવવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ. મેં વિચાર્યું નહોતું કે અમારા ભાઈના ઘરે આવીશ ને આટલી બધી મજા આવશે. લગભગ 1 કલાકથી વરસાદ ચાલુ છે ને 1 કલાકથી અમે નહીં રહ્યા છીએ. બહુ મજા આવી રહી છે. નાવા નહીં આવું કેવું નાવા આવું છે જીવ નાવા નહીં આવું જીવ જી બોલાય નાવા આવું છે જીવ. તો હવે અમે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે ટાઈમ થઈ ગયો છે ચા નાસ્તો કરવાનો. તો ચા રેડી છે આપણી સામે જ. જો તમને બતાવું ચા નાસ્તો રેડી છે. કેવું તો બધા હવે બેસી ગયા છીએ, બધા રેડી થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ રાધનપુર બજારની અંદર. જો મોલ ખુલ્લો હશે તો મોલ અંદર જશો, નહીં તો ફરીને આવશો. તો મળીએ મોલની અંદર. A few moments later. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હેપી મોલની અંદર. જીઓ જીરામાં ઉપર છે ને આમાં જીઓ શું લેવાનું હતું? લઈ લે ચોકલેટ. જીયુ કિન્ડર જોય લેવાનું છે હે? લે કેવું શું લીધું? તાર શું લેવાનું છે? જીઓ કેવું શું લીધું? ફર્સ્ટ ફ્લોર પર ખરીદી કર્યા બાદ હવે જઈએ છીએ સેકન્ડ ફ્લોર ઉપર. આ બાજુ બધા જીઓ ખરીદી કરવા બધા આયા છે. અમે બે તો ખાલી ઉભા રહેવા આયા ને જોવા આયા ને વસ્તુ પકડવા માટે આયા છે. જો અમે તો ખાલી જોવા જ આયા છીએ, લેવા બધું ઈ જ લહેરા. અમે તો ખાલી બસ છોકરા રાખવા અને વસ્તુ પકડવા માટે જ આયા છીએ. તો મળી હવે ત્રીજા માળે. અહીંયા પર સારા સારા નાના નાના છોકરાના બૂટ ચંપલ છે, બહુ મસ્ત છે. જો આપણી સાઈઝમાં તો કોઈ સારું હોય જ નહીં. ના સારા બૂટ હોય, ના સારા ચંપલ હોય. અને નાના છોકરા વેરાયટી જુઓ, નાના છોકરા વેરાયટી જુઓ, કલર જુઓ, જો બધું મસ્ત છે. અને અમારી સાઈઝમાં જોઈએ આપણે. અમારી સાઈઝમાં ખાલી આવા સાદા સિમ્પલ. બહુ બધી ખરીદી કર્યા બાદ હવે આવી ગયા છીએ બારે. હેપી મોલમાંથી બહાર આવીને હવે જઈએ છીએ ઘર તરફ. હવે જઈશું અમારે બેનના ઘરે. કેવું બતાય? દડો બેટ લીધો?
તો હવે અમે આવ્યા છીએ અમારા બેનના ઘરે. ફ્રૂટી શું લીધું તે? ફ્રૂટી ચોકલેટ કયું મને આલજે ફ્રૂટી. થોડી મામા પીએ. હો લાવો. જીવ શરબત પીધું જીવ? હવે બધા જઈએ છીએ જમવા માટે. એક ફિક્સ પંજાબી. નોર્મલ રોટી. જાઉં છું છે અંગારા વેજ અંગારા પનીર માં આવ્યું ને શાહી પનીર શાહી પનીર બધું પનીર ના બીજું કરશે કાઠિયાવાડી બીજી કોઈ સબ્જી મંગાવો. પનીર માં બે નામ વેજીટેબલ સરસ આઈટમ છે. તો મિત્રો હાલ અમે આવ્યા છીએ 110 રેસ્ટોરન્ટની અંદર. બધા આવી ગયા. જમવાનું મંગાવી દીધું છે ને થોડીક વારમાં જમવાનું આવશે એટલે જમી લેશું. કેટલો આવ્યું બિલ બધા? 1060. કાજુ દ્રાક્ષવાળી આપણી જમી લીધા બાદ હવે આવ્યા છીએ મેવાડ આઈસ્ક્રીમ ખાવા. કાજુ દ્રાક્ષવાળી મસ્ત હોય પૈસા ના કાજુ બદામ ના આવે. The next day.
ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં બનાવ્યા છે પાપડ, ટોસ, ચા. આવી ગઈ છે આપણી ચા. જીઓ એ જીઓ જીઓ. તો મિત્રો હવે જઈશું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો જીવ આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. એમ તો આપ વિશે ચલો ખાર મમ્મી આવજો. તો નીકળીએ છીએ ઘરે જવા માટે. A few moments later. હાલ આવ્યા છીએ રાધનપુર બજારની અંદર ને હવે જઈશું ચા પીવા અને ખારેક લેવા જવાનું છે. તમને બતાવું રાધનપુર 4 રસ્તા. જ્યારે પણ રાધનપુર આવું એટલે અહીંયા ચા પીવા આવું છું. અહીંયા પટેલ ચામાં બહુ મસ્ત ચા છે. જ્યારે રાધનપુર આવો એટલે ચા અહીંયા પીને જ નીકળવાનું. બહુ મસ્ત ચા છે. તમે બી આવજો અહીંયા પટેલ ચા રાધનપુર ચોકડી. ચા પી લીધી છે ને ખારેકે લઈ લીધી છે ને હવે જઈશું ગાડી તરફ. હવે અમે મળશું અમારા મિત્ર એમબી ભાઈના જે આયા છે પોતાનું કામ છોડીને. શું કહો એમબી ભાઈ? મજા મજા કેવું ચાલે કહો? હાલ્યો જાય રાગે આ ખરી એમને મળવા આવું જ પડે ને. તો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને આવા અવારનવાર વિડીયો આવતા રહેશે, જોવાનું ભૂલતા નહીં. આ અમારા ખાસ મિત્ર છે, અમારું સમાજ એમબી ભાઈ રાવલ. તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા જશે. આપણી ચેનલ છે એમબી રાવલ. સર્ચ કરજો, વિડીયો જોજો તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. તો મિત્રો એમબી ભાઈને હવે થાય છે મોડું. અમે મળી લીધું છે ને ફોટા પાડ્યા છે. આમ તો મળું હતું પણ એમને બી કામ છે ને મારે બી જવાનું છે. બીજી વાર હવે ક્યારેક મળશું, મોટી મુલાકાત કરશું ને ક્યાંક ચા પાણી કરવા જશું. અહીંયા તો કોઈ હોટલ છે નહીં. તમે જો આવે છે એટલે ચા પાણી કંઈ કરી નથી, હોટલ કોઈ નથી એટલે ચા પાણી કરી નથી. પણ બીજી વાર મળશું તો લોંગ ટાઈમ સુધી દેશું, જમવા જઈશું, હોટલે ચા પાણી કરશું. તો અત્યારે અમને રજા આલીએ છીએ. બાકી તમારે શું કહેવાનું થાય છે? બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહો અને મારા વિડીયો જોતા રહો. અને ફરી પણ કહું છું, ના સાંભળી હોય તો બીજી વાર કહું છું કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. એમબી ભાઈના જેટલા સબસ્ક્રાઈબ હોય એ મારી ચેનલ પર આવી જજો ને મારી ચેનલ પર જેટલા સબસ્ક્રાઈબ હોય ને બધા આ બાજુ જતા રહેજો. એટલે શું બે બાજુ ઇક્વલ રહે. તો ચલો મળીએ. તો આપણે હવે જવાનું છે, હજી જઈએ. જો વરાણા મંદિરે ઈચ્છા છે દર્શન કરવા જવાની. જો વાતાવરણ સારું રહેશે ને મજા હશે તો જશું ને. વાતાવરણ સારું છે ને જવાનું જ છે ફાઇનલ. માં ખોડિયારમાંના તમને દર્શન કરાવવાના છે, બ્લોગની અંદર બન્યા છે. તો દર્શન કરશું ને પછી જશું આપણા ઘરે વણો. તો હવે એમબી ભાઈ મળીએ, બરાબર? ચલો, જય માતાજી. ચલો તો મિત્રો હવે એમબી ભાઈ બાય બાય કહીને આપણે જઈએ છીએ ગાડી તરફ. આવજો. વાતાવરણ સારું છે ને જતા જાવ. સારું, ચલો. ભલે. હા. તો હવે આપણે પહોંચી ગયા છીએ વરાણા ગામની અંદર અને જે સામે દેખાય છે ખોડિયારમાંનું મંદિર. તો હવે તમને થોડી જ વારમાં દર્શન કરાવીએ માતાજીના. તો હાલ આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. તમે પાછળ જોઈ શકો છો, આ છે આપણો ગેટ. અહીંયાથી જવાનું છે આપણે અંદર. થોડી જ વારમાં હવે તમને દર્શન કરાવું ખોડિયાર માતાજીના. તો કમેન્ટમાં લખજો જય ખોડિયાર.
હવે આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે, તો હવે જઈશું રિટર્ન. તો હવે અમે વરાણા મંદિરથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને તમે વાતાવરણ જો કેટલું અંધારું થઈ ગયું છે, એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, એકદમ અંધારું અંધારું. તો મિત્રો હાલ પહોંચે છે શંખેશ્વર ગેસ પુરાવા માટે. તો મિત્રો ગેસ આપણે પુરાવી લીધો છે ને હવે જઈશું ઘર તરફ. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જો. તો અહીં અમારો વ્લોગ પૂરો થાય છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.